तो जय माताजी मित्रों, आज हम शंकर भगवान मंदिर जवा निकली गया छे અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમારીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને રસ્તામાં જે પણ આવશે એ અમે તમને બતાવીશું। જય માતાજી। તો મિત્રો, મોટી આખોલ ગામમાં સોસાયટી છે અને તેનું નામ છે દીપ રેસિડેન્સી। અમે તમને બતાવીએ, આગળ જઈને બાજુમાં જઈને બતાવીશું। तो मित्रों જોઈ શકો છો, આ મોટી આખોલ ગામની દીપ રેસિડેન્સી સોસાયટી છે। તમે મને બતાવજો। જોઈ શકો છો મિત્રો, આ મોટી આખોલ ગામની દીપ રેસિડેન્સી છે અને સોસાયટી પણ છે। અને તમે જોઈ શકો છો કેટલી સુંદર છે અને માહોલ પણ સારો છે। અને હવે અમે જઈ રહ્યા છીએ શંકર ભગવાનના મંદિરે આવી જવા છે। કેટલી પબ્લિક આવી રહી છે। અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા અને અમારો વ્લોગ તમને કેવો લાગે છે તે કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો, શંકર ભગવાનના મંદિરે બગીચો પણ છે અને જોવાલાયક સ્થળો છે, અમે તમને બતાવીશું। અને વન કવચ છે બાજુમાં। પહેલાં અમે શંકર ભગવાનના મંદિરે જશું અને પછી વન કવચમાં જઈને વન કવચ પણ આખું શૂટિંગ કરીને તમને બતાવીશું। અને અમારો વ્લોગ પૂરો જોજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। અને અમે વિડીયો બનાવીએ છીએ અને આ પણ અમારા ઘરથી 1 કિલોમીટર દૂર છે। અમે ચાલીને આવીએ છીએ અને બાજુમાં થોડા કટ લઈએ છીએ અને જે સ્થળો જોવાલાયક છે એ અમે તમને બતાવીશું। તો ગાઈસ, જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે અને સુંદર નજારો છે। પાછળ બનાસ નદી છે, તમે જોઈ શકો છો। અને અમે શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને આવીએ એટલે વન કવચમાં જવાનું છે। વન કવચમાં જઈને આવીએ એટલે થોડો અમને ટાઈમ મળશે તો અમે બનાસ નદીની મુલાકાત લેવા જઈશું। તો મિત્રો, વન કવચમાં અમારે જવાનું હતું પણ એ હવે નહીં જઈ, કારણ કે વન કવચમાં તાળું મારેલું છે। અને હવે અમે શંકર ભગવાનના મંદિરે જઈશું। મંદિરે જઈને દર્શન કરીશું। દર્શન કરીને તો મિત્રો, હવે અમે શંકર ભગવાનના મંદિરે આવી ગયા છીએ અને હવે શંકર ભગવાનના મંદિરના પગથિયે ચડીએ છીએ અને હવે અમે પગથિયા ચડી ચૂક્યા છીએ અને ઉપર પહોંચી ગયા છીએ અને તમને બતાવીશું, અમે દર્શન કરીશું। જોઈ શકો છો, આ શંકર ભગવાનનું મંદિર છે। કેટલો સુંદર નજારો છે અને માહોલ પણ સારો જ છે। આ જોઈ શકો છો, આ શંકર ભગવાનનું મંદિર છે। દીવા અગરબત્તી થાય જ છે, જોઈ શકો છો ગાઈસ। હવે અમે દર્શન પણ કરી લઈએ। જોઈ શકો છો, ભોગ મહારાજની મૂર્તિ છે અને હવે અહીંથી અમે દર્શન કરીને બાજુમાં આવી ગયા છીએ। બાજુમાં દર્શન કરી લઈએ અમે। આર્યા દર્શન કરે એટલી ઘણા અમે રાહ જોઈ લઈએ, પછી આ બહાર જાય એટલે હવે અમે દર્શન કરી ચૂક્યા અમે છીએ। જોઈ શકો છો, ફોટો પણ અમે આપી પાડી દીધો છે દર્શન કરીને। હવે તો મિત્રો, જોઈ શકો છો, આ શંકર ભગવાનની ધર્મશાળા છે અને બાળકોને રમવા માટે અવનવા રમકડા પણ છે, પૂછક મારવાનું પણ છે, અમે તમને બતાવીશું। અને શ્રાવણ મહિનાનો સોમવાર હોય ત્યારે તો વાત જ છોડી મેલો, ત્યારે તો આટલે પબ્લિક આવે, ઢગલો પબ્લિક આવે, વાત જ છોડી મેલો। અને જે અંદર નજારો માહોલ મસ્ત છે એ અમે તમને બતાવીએ। અને આ જોઈ શકો છો, આ પણ ધર્મશાળા જ છે અને આટલે ચકણા અને ચણમાં દાણા પણ નાખેલા છે। એકદમ મસ્ત વાતાવરણ પણ ઠંડુ જ છે, જોઈ શકો છો। અને બાળકોને રમવાની સુવિધા જોઈ શકો છો તમે। આ જોઈ શકો છો, એટલે બાળકોને રમવાના મસ્ત આનંદ આવી જાય એવા છે રમવાનું। અને લક્ષણી પણ છે, જોઈ શકો છો ગાઈસ। અમારો
તો ગાઈસ તમે જોઈ શકો છો આટલે કેટલા બધા ઝાડ વાયેલા છે, જોઈ શકો કેમેરામેન બતાવજો. અને સુંદર અદ્ભુત નજારો છે, જોઈ શકો છો. તો ગાઈસ હવે અમે શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને ઘરે જવા નીકળી ગયા છીએ. અને હવે અમે શંકર ભગવાનના મંદિરના પગથિયા ઉતરી રહ્યા છીએ. અને તમે કોમેન્ટ કરજો કે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો.